ફોકસમાં છે, કારણ કે ડોલર ઇન્ડેક્સમાં નરમાશના કારણે મેટલ શેર્સમાં ચમક વધતી દેખાઈ રહી છે. તો બ્રોકરેજ રિપોર્ટ પણ આવતા દેખાયા છે. અમુક નજર કરી લઈએ. અમારા સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ખાસ કરીને સ્ટીલ પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે અને કંપનીઓ ખાસ કરીને ફોકસમાં છે સ્ટીલની. કઈ રીતે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે? ગુડ આફ્ટરનૂન આરતી. આપણે જોઈ રહ્યા છીએ કે લગાતાર સતત બીજો દિવસ છે કે આપણને સ્ટીલ સેક્ટર્સમાં એક સારી એવી ડિમાન્ડ આપણને જોવા મળી છે અને મેટલ સેક્ટર્સ આપણે વાત કરીએ તો સારી એવી તેજી સાથે અહીંયા કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. નો ડાઉટ. તો એના પર ખાસ કરીને સ્ટીલ કંપનીઓ પર JP મોર્ગનનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં જેમને JSW સ્ટીલ અને ટાટા સ્ટીલ આ બંને માટે તેમને અહીંયા ઓવરવેટ રેટિંગ આપ્યા છે, પરંતુ સામે સેલ માટે તેમના તરફથી આપણને ન્યુટ્રલ રેટિંગ આવતા જોવા મળ્યા છે. હવે રિપોર્ટમાં તેઓ શું જણાવી રહ્યા છે તેના પર નજર કરીએ તો તેમનું કહેવું છે કે સ્ટીલ શેર્સમાં સતત એક બીજા દિવસે પણ સારી એવી તેજી જોવા મળી રહી છે, જેનું મેઇન કારણ એ છે કે ચીનની NPC નીતિ જે છે તે સ્થાનિક કંપનીઓને ફાયદો આપી રહી છે. અને એટલું જ નહીં, જર્મનીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જાહેરાતથી પણ એક સપોર્ટ જે છે તે પૂરી સેક્ટર્સને મળતો જોવા મળી શકે છે અને સરકાર સ્ટીલની આયાત પર પણ સેફગાર્ડ્સ ડ્યુટી લગાડી શકે છે તેવા પણ હાલમાં એક અનુમાન બનતા જોવા મળી રહ્યા છે. આ પણ એક મુખ્ય કારણ છે અને સાથે જ હાલમાં ચીને સ્ટીલ પ્રોડક્શનને નહીં ઘટાડવાના જે નિર્ણય લીધો છે તે પણ ક્યાંક ને ક્યાંક એક બૂસ્ટ આ પૂરા સેક્ટરને આપી રહ્યું છે. એટલે કંઈક પોઝિટિવ રિપોર્ટ્સ જે આવ્યા છે, જેને કારણે કરીને આજે આપણને આ પૂરા જ એક સેક્ટર પર આપણને બાઇંગ તરફ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ઓકે, તો એક પોઝિટિવ રિપોર્ટના કારણે આપણને ઓવરઓલ મેટલ અને સ્ટીલ સેક્ટર જે છે તેના પર પોઝિટિવ વ્યૂ બનતો દેખાયો છે. ધ્યાન રાખવાનું રહેશે અહીંયા. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે, ડોલર ઇન્ડેક્સમાં નરમાશ બનતી દેખાઈ રહી છે, એનો એક સપોર્ટ ખાસ કરીને મળી રહ્યો છે. એક વ્યૂ કિરણ આપનો ટાટા સ્ટીલ માટે, કારણ કે JSW સ્ટીલમાં પણ પોઝિટિવિટી છે. ટાટા સ્ટીલમાં જો 1%થી વધુની અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે અને અત્યારે લગભગ ડેઝ હાઈની આસપાસ કામકાજ થઈ રહ્યું છે. 100 દિવસ, 50 દિવસ, 20 દિવસની મૂવિંગ એવરેજને ક્રોસ કર્યું છે સ્ટોકે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? ટાટા સ્ટીલની જો અગર આપણે વાત કરીએ તો ઓવરઓલ જે રીતના ચાર્ટ પેટર્ન આપણને દેખાઈ રહ્યા છે, ઇનફેક્ટ ટાટા મેટલની જગ્યા પર તમે જેમ વાત કરીએ એન્ટાયર મેટલ સેક્ટરની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ટેરિફ વોર પછી જે રિલીફ આવી છે એના કારણે થઈને નીચેના લેવલ ઉપરથી એક સ્ટ્રોંગ પુલબેક આપણને જોવા મળ્યો છે. પર્ટિક્યુલરલી ટાટા સ્ટીલની વાત કરીએ તો અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન બ્રેકઆઉટ અને એના પછી 3 દિવસમાં સ્ટોક 140 થી 150 સુધીની રેન્જ, હવે અત્યારે એને 200 દિવસની મૂવિંગ એવરેજનું રેઝિસ્ટન્સ છે. સાથે સાથે તમે પ્રીવિયસલી જોયું હશે કે 150ની આજુબાજુના મલ્ટિપલ રેઝિસ્ટન્સ હતા. તો કરંટ માર્કેટ પ્રાઇસથી નવી ખરીદારીની વ્યૂ નહીં રહી. જેમની પાસે પણ છે એમણે હોલ્ડ રાખવાનું રહેશે. 144 ની નીચેનો તમે સ્ટોપ લોસ મેન્ટેન કરો. કોઈ પણ ડીપ આવે છે તો ડીપમાં તમારે લોંગ કરવાનું રહેશે. જો 145 નું લેવલ બ્રેક નહીં થાય તો ચાન્સીસ છે કે અહીંયાથી એક પુલબેક સ્ટ્રોંગ આવી શકે છે. તો ઘટાડે બાય કરો 145 ના સ્ટોપ લોસની સાથે. બીજું એક જો તમારે સ્ટીલ સેક્ટરની અંદર ધ્યાન આપવું હોય તો તમે JSW સ્ટીલની અંદર ધ્યાન આપી શકો છો. JSW સ્ટીલમાં પણ તમે જોશો કે કપ એન્ડ હેન્ડલ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. લાસ્ટ 2 દિવસથી સ્ટોક કન્સોલિડેટ થઈ રહ્યો છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ સ્ટીલ સેક્ટરની અંદર તો મેટલ સેક્ટરની અંદર લોંગ જવું હોય તો તમે JSW સ્ટીલ ઉપર ધ્યાન રાખી શકો છો. એટ કરંટ માર્કેટ પ્રાઇસ એક જે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ આપણે રાખવાનો છે એ 980 નો નીચે રાખવાનો છે. જો 980 નું લેવલ બ્રેક નહીં થાય તો JSW સ્ટીલની અંદર આપણને ચોક્કસ જ એક સારી એવી અપસ્વિંગ 1060 1080 સુધીની આવતા દેખાઈ શકે છે. તો ટાટા સ્ટીલમાં કરંટ માર્કેટ પ્રાઇસે બાય કરવાનું રહેશે, ઘટાડે બાય કરવાનું રહેશે 145 ના સ્ટોપ લોસની સાથે. જ્યારે JSW સ્ટીલની અંદર ડેફિનેટલી કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ ઘટાડો આવે બાય કરો 980 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ.